તો સુરતની નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગના ત્રીજા માળે અમર કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે બનાવવામાં આવેલા અમર કક્ષને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ દેશમુખ હાજર રહ્યા હતા. અત્યાર સુધી નવી સિવિલ હોસ્પિટલમાંથી 67 જેટલા લોકોને અંગદાન થકી નવું જીવન મળ્યું છે. એના કારણે ખૂબ મોટો ઓર્ગન ડોનેશનનું કામ ગુજરાતમાં ઊભું થયું છે. જેના કારણે જરૂરિયાતમંદ લોકોને જ્યારે સમયસર આવા અવયવ મળે છે એના કારણે એમને અને એમના કુટુંબીજનોને ખૂબ મોટી રાહત પણ થતી હોય છે. આજે પણ બિહારના એક વ્યક્તિના મૃત્યુંજય, જેનું નામ મૃત્યુંજય છે, તેનું ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે. એના કારણે લગભગ 2 કિડની, આંખો, લીવર, એ રીતે અનેક લોકોને એમાંથી પણ રાહત મળશે, એમને નવું જીવતદાન મળવાનું છે.